આજે બે જુબાન ચેરિટેબલ ટ્રસ્ટમાં આવ્યા છીએ અને અહીંયા આપણે જે બીમાર લાચાર જે પ્રાણીઓ જે રહ્યા છે, એમ કે અહીંયા ઘણી બધી ગાય છે, નાના વાછરડાઓ છે, બકરીઓ છે, એ બધાને આપણે આજે ખવડાવીશું. અને મિત્રો, જો તમે પણ અહીંયા જે દાન આપવા માગતા હોય, એ સ્ક્રીન પર આપેલા કોન્ટેક નંબર ઉપર કોન્ટેક આપેલો છે, તેમાં કોન્ટેક કરી તમે તમારું યોગદાન લખાવી શકો છો. અહીંયા અમને ખાવાની વ્યવસ્થા અને બધું કરી આપવામાં આવેલું છે. આ એક જાતની હોસ્પિટલ છે. અંદર જવાશે તમારે. અને છે ને આ બ્લાઇન્ડ છે. હા, ખાલી એને બતાવવું પડશે, મોઢે અડાડવું પડશે એટલે ઓટોમેટિક ખાશે. નહીં, એવી રીતે તો નહીં. એને છે ને 2 મિનિટ ખાલી મોઢે અડાડો, ખાલી મોઢે અડાડો એટલે લે છે. આમાં મૂકી દેજો પછી એવું લાગે. બસ એ ના આપતા, ટામેટો આપજો, રીંગણ આપો એવું લાગે ને તો ખાલી મોઢે અડાડજો એટલે ખાશે. બસ આપી દો. ઓકે, એકદમ બ્લાઇન્ડ છે. કઈ નહીં એને કઈ દેખાતું જ નથી એમ ટૂંકમાં. એ બીમાર છે, સારવારમાં છે. એમ નહીં દેખાય છે ના, એટલે દેખાય છે બધું કમ્પ્લીટ છે પણ હજુ બીમાર છે. એ પાંજરા ઉપર આવી જશે હવે. એની જગ્યા જે છે ને ચાઓ છે કે જે એક્સિડન્ટમાં આવ્યા હોય અને એક્સિડન્ટ પછી સારવાર થયા હોય અને સારવાર પછી જે પશુઓ રિકવર થાય એને આપણે અલગ સ્પેસ આપેલી છે. મારા પાસે વાઈટ બધા થઈને 160 પશુઓ થાય છે આપણે ત્યાં. એમાં જે નાના પશુઓ જે અલગ, આ મોટા પશુઓ જે ગાય ભેંસ ને બધા થઈને 160 જેવા થાય. ગમાણમાં પણ એવું છે કે જે જાળીવાળી ગમાડ છે એટલે જે કચરો હોય એ નીચે જતી રહે અને જે સારી વસ્તુ હોય એ ઉપર રહે. એના માટે સ્પેસિફિક અલગ જ છે ગમાડ. દરેક પશુઓને ડિપાર્ટમેન્ટ આપેલા છે. જેમ જેમ એ પશુઓની એક્ટિવિટી વધે એ રીતે એ લોકોના ડિપાર્ટમેન્ટ ચેન્જ થતા હોય કે જેથી બીજા કોઈ જે એગ્રેસિવ પશુ હોય એ એને ડિસ્ટર્બ ના કરે અને મારે નહીં. અહીંયા ઘોડા અને ગધેડા પણ જે બીમાર પડેલા છે પશુઓ, એમને પણ અહીંયા રાખવામાં આવે છે. પણ એવું જ હોય. બીમાર ઘોડા અને ગધેડા. પગે ફ્રેક્ચર હતું એટલે અહીંયા લઈને આપણે ઓપરેશન કર્યું એટલે 3 પગ ઉપર તો કમ્પ્લીટલી સર્વાઈવ કરે જ છે. વર્ષથી આપણી પાસે જ છે. ઘોડાને છે ને ત્યાં સ્કિન ફાટેલી હતી પણ એ અંદાજે 1-1.5 મહિનાની સારવાર પછી તો હવે નોર્મલ થઈ ગયો છે. બરોબર. તમારે આમાં અંદર જવું હોય તો જવાશે. હા, ખવડાવવા માટે એટલે આપણે સ્પેસિફિક એના માટે કટિંગ કરેલું હોય. બધા જરા પણ હવે એનું ઓપરેશન આપણે અહીંયા લાઈન કર્યું. અત્યારે તો કમ્પ્લીટ છે. કંબોડી. હા, બસ ગુજરાતીમાં. અને આ શ્રીદાના બર્થડે નિમિત્તે રહી ગયો ને તો એ નુકસાન કરે. અહીંયા આગળ
સેવા કાર્ય માટે આવે છે. અહીંયા ઊંટ પણ છે, ગાયો પણ છે. ઊંટને છે ને એક્સિડન્ટ થયો હતો, એમાં ત્રણ જ પગ છે. અહીંયા એક પગનું ઓપરેશન કર્યું છે આપણે લાવીને. એટલે 3 પગે પણ એ સર્વાઈવ કરી લે છે એમ કમ્પ્લીટલી. ઊભો થાય. હા, ઊભો થાય બધું કમ્પ્લીટલી, ખાવા પીવાનું બધું ઓલરાઈટ કરવાનું થાય. હવે ઋષિની કસોટી છે, ઋષિ અંદર જાય છે કે નહીં, કેમ કે આને કૂતરાથી જ બહુ બીક લાગે છે. એ આપ કોઈને કંઈ નહીં કરી શકે. તમારે મુકાશે એમ બધાને નજીક નજીક જઈને, કોઈ કંઈ જ નહીં કરે. દહીં અને રોટલી. નહીં ખાલી બતાવવું પડશે તમારે. આને હા, એ તો દેખે છે, એને મૂકી દેજો નજીક. તું બેટા એને. ગાયોનું ખાવાનું તૈયાર થઈ ગયું છે. જો ગાયો દરવાજા બહાર કેવી રાહ જોઈને ઊભી છે કે ભાઈ અમારું ખાવાનું તૈયાર થઈ ગયું છે. હવે દરવાજો ખોલવામાં આવશે. હોસ્પિટલ છે અને જેટલા પણ પશુઓ જે બધા બીમારીમાં આવેલા છે, કોઈકને એક્સિડન્ટ થયા હોય કે કોઈ એસિડ નાખી દીધું હોય, અને આ બધા એવા પશુઓ છે. અને અહીંયાથી પછી જે પણ પશુઓ રિકવર થાય એ પછી કોઈ પણ સારી પાંજરાપોળ હોય એની સાથે આપણે ટાઈઅપ કરીને મૂકતા હોઈએ. બાકીના જે પશુઓ છે એ આ જીવન માટે અપંગ છે, અંધ છે, પશુઓ આ જીવન માટે અહીંયા જ રહેવાના છે. જો હવે ગાયોને ખોલવામાં આવે છે. એ હરિહરનો સાથ પડતો હોય અને જો ભક્તો પ્રસાદી લેવા માટે દોડતા હોય એમ ગાયો બધી આ દોડી છે થઈ ગયેલું પ્રસાદ આરોગવા માટે. કોઈ પશુઓ ઝઘડે જ નહીં, એ રીતની આખી વ્યવસ્થા કે એને પૂરતું ખાવાનુંથી લઈને બધું પોતાના રીતે મળી જાય એમ. અત્યારે ટોટલ કેટલી છે આ હાજી થયેલી? આ બધી થઈને 40 છે, 40 જેટલા થાય બધા. આખો લઈ ગયો. સસલા અને જાન દે અને બકરા. પણ કટલખાના ચાલે છે, તો આને પણ લોકો કટલખાનાનું માંસ ખાવાનું પસંદ કરે. એટલે આવા પશુઓ જે હોય એને પણ આપણે રાખતા હોઈએ માવજત હેઠળ. કેટલા સસલાઓ છે? 15 છે, 15-16 જેવા. 16 છે ને? 16 છે. આ બધા તમે કતલખાનેથી પકડે? હા. જે કે નોળિયો કે કોઈ પણ જંગલી પશુ હોય તો એ આ સસલાઓનો શિકાર કરતા હોય, એટલે હાઈટ લીધી છે અને અંદર માટી રાખી છે, એટલે એને નેચરલી જે વાતાવરણની જરૂર હોય એ એને મળી રહે એટલા માટે આખું જ મૂકી દો એને. અંદર વયો જા ઓલી બાજુ. ઉપર વાગે નહીં ખાલી એ જો. હંમેશા સસલા ખાડો ખોદીને પછી અંદર રહેતા હોય. આ બખો કરી નાખે. હા, એટલે હવે કેવું છે કે જમીનમાં નોળિયો ઘૂસી જાય એટલે જિગ્નેશભાઈ, તમારી સંસ્થા વિશે થોડો ટૂંકો પરિચય આપો.
આપણે રોડ ઉપર રખડતા જે પશુઓ હોય જે ઇજાગ્રસ્ત થયા હોય, કોઈ એસિડ નાખી દીધું હોય કે પછી એક્સિડન્ટ કેસ થયા હોય અને ગટર કૂવામાં જે પશુઓ પડી ગયા હોય એના માટેની આપણી સંસ્થા છે. અને હોસ્પિટલમાં જે પણ પશુઓની જે સારવાર હેઠળ હોય એ ઓપરેશન પણ આપણે હોસ્પિટલમાં કરવામાં આવે છે. સાથે જ રેસ્ક્યુ ટીમ છે જે સ્થળ ઉપર જઈને જે પશુઓ ગટર કૂવામાં પડી ગયા હોય એ પશુઓને આપણે એને ગટર કૂવામાં ઉતરી અને રેસ્ક્યુ આપણે કરતા હોઈએ છીએ. અને આપણે 8 વર્ષથી સંસ્થા કાર્યરત છે. અને ઘણા લોકો અહીંયા જન્મદિવસ છે, કોઈ તિથિ હોય કે કોઈ સારો પ્રસંગ હોય કે નરસો પ્રસંગ હોય તો તેવામાં પરિવાર સાથે લોકો પશુઓ માટે ભોજન ને બધું કરતા હોય છે. અને સાથે જ અહીંયા પોતાનો જે ઉત્સાહ હોય અને જે પણ પ્રસંગ હોય એ ઉજવતા હોય છે. આપ પણ પરિવાર સાથે બધા મિત્રો સર્કલો સાથે પધારી અને આપ પણ સેવાનો લાભ લેશો. અને કેટલા વિસ્તાર સુધી તમે કવર કરો? ક્યાં સુધી ફોન આવે તો તમે અહીંયા જઈને રેસ્ક્યુ કરી શકો? આપણે એમ્બ્યુલન્સનો સમય 10થી સાંજે 6 સુધીનો છે. હોસ્પિટલ 24 કલાક ઓપન હોય છે. અને અમદાવાદ વિસ્તારમાં રિંગ રોડની અંદર ફરતે જે પણ પશુઓ ઇજાગ્રસ્ત હોય કે બીમાર હોય ત્યાં ડૉક્ટર જઈને સ્થળ સારવાર આપતા હોય અને જે પશુઓને જરૂરિયાત લાગતી હોય એ પશુઓને આપણે એડમિટ કરતા હોય. અને જેમ કે મોટા પશુઓ છે, ગાય છે કે ગધેડું છે કે બળદ છે કે ઘોડો છે કે ઊંટ છે, એવા પશુઓ માટે આપણે 24 કલાક હોય છે. અને અમદાવાદની બહાર પણ જો આવો કોઈ પશુ ઇજાગ્રસ્ત થાય તો તમે સંપર્ક કરી અને હોસ્પિટલ સુધી જાતે પણ પહોંચાડી શકો છો અથવા તો ડાયરેક્ટ સંપર્ક કરશો તો અમારી એમ્બ્યુલન્સ આવીને અને પશુઓને નિઃશુલ્ક લઈ જશે. ઓકે, આજે જન્મદિવસની જે અમે તો રૂબરૂ આવીને સહભાગી થયા, પણ કોઈ દેશ વિદેશમાં કે કોઈ અન્ય જગ્યાએ રહેતા હોય એમને સહભાગી થવું હોય તો કઈ રીતે થઈ શકે? આમાં કેવું છે કે કદાચ એમને બેંક ડિટેલ્સ આપણે મોકલતા હોઈએ કે એમને બેંક ડિટેલ્સ દ્વારા ડાયરેક્ટ ટ્રસ્ટમાં ચેક નાખી શકે, એમને રોકડ દાન કરી શકે. એમને જે પણ યથાશક્તિ જે પણ દાન કરવું, 1 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધી કે 10 લાખ રૂપિયા સુધી જે એમની યથાશક્તિ હોય એ પ્રમાણે દાન કરી શકતા હોય. અને સાથે જ આપણે એમને જે પણ પશુઓને જમાડ્યા હોય અને જે પણ સારવાર હોય એ પશુઓને એમને આપણે વિડીયોગ્રાફ પણ મોકલતા હોઈએ. અને સાથે કદાચ કોઈને એવી ભાવના હોય કે ભાઈ મારે લાઈવ જોવું છે તો આપણે અહીંયાથી વિડીયો કોલ કરીને પણ એમના માધ્યમથી આપણે એમને બતાવતા હોઈએ. તો જે દાન કરવામાં આવે એમાં ટેક્સમાં કોઈ રાહત મળે છે? હા, આપણી સંસ્થા ATG હેઠળ રજિસ્ટર છે, એટલે ઇન્કમ ટેક્સમાં પણ માન્ય સંસ્થા છે અને CSR રજિસ્ટ્રેશન છે. એટલે કોઈ કંપનીને પણ જો કોઈ ફંડિંગ આપવું હોય કે ડોનેશન કરવું હોય તો એ સંસ્થા પશુઓ માટે કરી શકે. અને ATG છે તો ઇન્કમ ટેક્સ રિટર્ન પણ એમને મળી શકે છે. આજે મિત્ર ઋષિ શેલડિયાના જન્મદિવસ નિમિત્તે એડવાન્સમાં આ સેવા કાર્ય માટે સહભાગી થયા.